સપના આવ્યા રે અજમલ રાયને હોજી, એવા સપના આવ્યા રે અજમલ રાયને હોજી, આ કળકળતી માં જમરાત હોજી રે, કળકળતી માં જમરાત, આ સપના આયા અજમલ રાયને હોજી, આ સવાસીરના લાડુ લીધા પાંચ હોજી રે, સવાસીરના લાડુ લીધા પાંચ, એ પ્રભુ તમે રે જમો અમી જમસુજી, એ પ્રભુ તમે રે જમો અમી જમસુજી, કળકળતી માં જમરાત હોજી રે, કળકળતી માં જમરાત, આ સપના આવ્યા રે અજમલ રાયને હોજી, જાઉં જાઉં દ્વારકાની મય હોજી રે, જાઉં જાઉં દ્વારકાની મય, આ સપના આવે રે અજમલ રાયને હોજી, આ રોતા રે કરતા અજમલ ચાલિયા, આ રોતા રે કરતા અજમલ ચાલિયા, જાઉં જાઉં દ્વારકાની મય હોજી રે, જાઉં જાઉં દ્વારકાની મય, આ પ્રભુ રાખે એમ રહીશું હોજી, એ મારો કૃષ્ણ રાખે એમ રહીશું હોજી, આ સપના આવ્યા રે અજમલ રાયને હોજી, આ દ્વારકામાં દીધેલા કુલ હોજી રે, દ્વારકામાં દીધેલા કુલ, આ દ્વારકામાં દીધેલા કુલ હોજી રે, દ્વારકામાં દીધેલા કુલ, એ પ્રભુ તમે રે રાખો એમ રહીશું હોજી, આ કળકળતી માં જમરાત હોજી રે, કળકળતી માં જમરાત, આ સપના આવ્યા રે અજમલ રાયને હોજી, આ રોતા રે કરતા અજમલ આવ્યા રે, આવ્યા દ્વારકાની મય હોજી રે, આવ્યા દ્વારકાની મય, પ્રભુને પાંચ લાડવાનો ભોગ ધરાવ્યો, એ પ્રભુ તમે રે જમો તો અમે જમશું રે, એવા ગોંડા રે ગેલા થઈને અમે આવ્યા તમારે દ્વાર રે, એ અજમલ ગંડા રે ગેલા થઈને આવ્યા છે તમારે આ દ્વાર રે, પ્રભુ તમને ધરાવું લાડવાના ભોગ રે, પ્રભુએ જમ્યા નહીં, પ્રભુએ જમ્યા નહીં, એ પ્રભુ પથ્થર માનીને તમને મેં તો માર્યા, પ્રભુ પથ્થર માનીને તમને માર્યા, એ મેં તો પૂજારીને પૂછ્યું ક્યાં મળે છે એમાં ભગવાન રે, એને ધર રે ધરામાં, એવા ધર રે ધરામાં સમુદ્રમાં નાખ્યો, એમાં મગર મચ્છર ઘણા હતા રે, એમાં મગર મચ્છરો ઘણા હતા રે, પાપી રે પૂજારીએ સમુદ્રમાં અમને નાખ્યા રે, ડબક ડબક ડૂબવા અમી લાગ્યા રે, ડબક ડબક ડૂબવા અમી લાગ્યા રે, પ્રભુએ એવી સોનાની દ્વારકામાં સીધા પગથિયાં મૂકી દીધા કે મારો કોઈ ભક્ત આવી રહ્યો છે, વૃક્ષમુનિ અને જાબુવંતા અને ભાણુવંતા સીધા જ પગથિયાં મૂકી દીધા, પગથિયે રડતો 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 અર્જુન રાજા સીધો જ ભગવાનની પાસે આવ્યા, બે ઘડી વિચારવું પડ્યું, ભગવાન હું તો દરિયામાં પડ્યો, સમુદ્રનો પડ્યો છું, તો પ્રભુ
તમે આ રુક્ષ્મણા માતા, આ રુક્ષ્મણા માતા અને જંબુવંતા અને ભાનાવતી તમારી સેવા કરી રહી છે પ્રભુ. તો તમને આ વૈકુંઠમાં દુઃખ કેમ પડે છે? તમારે ત્રણ પત્ની છે, પણ પ્રભુ તમે આવા પાટા સના બધ્યા હો. તને કૃષ્ણે એટલું કીધું કે એ મારા હેવા લાડીલા ભક્તય લાડવા મારી યારે, હેવા લાડીલા ભક્તય લાડવા મારી યારે, પ્રભુ પથ્થર સમજીને મેં તો મારી યારે, પ્રભુ પથ્થર માનીને તમને મારી યારે. કળકળતી માં જમરાત હોજી રે, કળકળતી માં જમરાત, આ સપના આવે રે અજમલ રાયને હોજી, જાવું જાવું દ્વારકાની મઈ હોજી રે, દ્વારકામાં દીધેલા કુલ આ પ્રભુ રાખે એમ રહી હસુજી. તારે જંબુવંતા રુક્ષ્મણી અજમલ રાજાની પાસે એકદમ રડતા આવ્યા. એટલું પૂછ્યું હતું, પ્રભુ તમારી ત્રણ રોણીઓ કેમ રૂવે છે પ્રભુ? એટલે લાડીલો ભક્ત મને લેવા આવ્યો છે પ્રભુ. હું તમને લેવા તો જરૂર આવ્યો છું, પણ આ ત્રણ રોણીઓ તમારી કેમ રૂવે છે? આ રુક્ષ્મણા કેમ રૂવે છે? જંબુવંતા કેમ રૂવે છે? ભાનુવતી રાણી કેમ રૂવે છે? આ ત્રણ રોણીઓ કેમ રૂવે છે? હું તો દુઃખીયાળું છું પ્રભુ. એટલે ભગવાન અજમલ રાજા તમે માગો આપી દો. એટલે અજમલ રાજાએ માગ્યું કે ભાઈ મારે વોચિયા મેણવું છે, મારે ટાળવું છે. એટલે અજમલ રાજાને એક પ્રભુએ ફૂલ આપ્યું કે જ્યાં તારે આ ફૂલ લઈને જાય તારે દીકરો આવશે. પછી અજમલ રાજા સીધા પગમાં પડી ગયા પ્રભુના. પ્રભુ રડવા લાગ્યું કે પ્રભુ તમારા વગર મારું કોઈ દુઃખ પાકશે નહીં, એટલે પ્રભુ તમારે મારે આ ઘેર આવવું પડશે. પણ અજમલ રાજાએ વિચાર કર્યો, એ પ્રભુ સોનાની દ્વારકા વિષને છોડશો, પ્રભુ સોનાની દ્વારકા વિષને છોડશો, અને સને રે છોડીને આવો મારા ઘેર, આવી રે માયા મૂકી તમે સીધી આવશો. તારે પ્રભુ બોલે તા એ અજમલ રાજા ભક્તો માટે તો હું છે ને સોનાની દ્વારકા આજે છોડી દઈશ રે, આ સોનાની દ્વારકા હું છોડી દઈશ રે, આજે આઈશ પોકલગઢની વાટ, આઈશ પોકલગઢની વાટ. અજમલ રાજાને એટલું કીધું કે અજમલ રાજા એક બીજું પારણું બંધાવજો, તમારે એક દીકરો આવશે. એની કેડે બીજો દીકરો આવશે, એ હું આવીશ, ભગવાન પોતે પરમાત્મા આવશે. એ અજમલ રાજાએ સોનાની દ્વારકા છોડી હતી 700 પહેલાં વર્ષ થયા. ને વિજ્ઞાન તો હવે ગોથી. પહેલાં આવી મંડળીઓ રમતા રમા, ઠાકોર સમાજની બધી મંડળીઓ હતી, રમાફીની નીચે પર, પણ કોઈ માનતા નથી. યાર તો બધી કલ્પના છે. અમને લોકો ગાળો બોલતા હતા, અમારા ઠાકોર છે આ બધી મંડળી રાજા બોલાવે પડદાને આવજો એવું બધું કહેતા. આજ સોનાની દ્વારકા ગાડી વિજ્ઞાને ગાડી. અમે કહેતા હતા ગઈને ઠાક્યો અમારો ઠાકોર સમાજ, પણ ઠાકોર અમારા દ્વારકાના ઠાકોર બનીને આવ્યો હતો. બરાબર. અત્યારે જો દ્વારકાની અંદર અમારા દ્વારકાની અંદર સોનાની દ્વારકાની નગરી છે ને સોનાની દ્વારકામાં સોનાની મૂર્તિઓ છે, દેવીઓ છે, તમામ શ્રદ્ધાઓ છે, વિશ્વાસો, દેવી દેવતાઓ, પણ છતાંય એને તાળું દ્વારકામાં વખાણવું નથી. અમારે કૃષ્ણના મંદિરે કોઈ દાડો તાળું, અને અત્યારે પથ્થરની મૂર્તિ છે તોય તાળું રાખે. આ તો પ્રભુ મેં તો પથ્થર સમજીને મારે, પણ અત્યારે તમે તો સોનાના બની બેઠા છો. તો સોનાના બની બેઠા તો આખી મૂર્તિ લઈ જાય હે. પણ તમારે તો સોનાની દ્વારકા, ભગવાન દીનદાર સોનાની દ્વારકા, સોનાની ગજાઓ, તમારી પાસે સોનાની મૂર્તિઓ, તો તમે તાળું નહીં વાગતા. ને અમારે બહાર તમે સમુદ્રમાં બેઠા, બહાર તો પથ્થરમાં મૂર્તિઓ છે તો તાળું વાગે એમ. પ્રભુ
હું કોઈ જૂઠું નહીં બોલતું. પ્રભુ મને દર્શન આવ્યું, દ્વારકાનાથ, મારા દ્વારકાનાથ. આ થોડી ધજાવાળો આજે રવિવાર છે, કોઈ દાડો જૂઠું નહીં બોલ્યું. જય રામદેવ પીર. કળકળતી માધ્યમ રાજ સપના આવ્યા છે મારા. એ કલ્પના સાચી છે એમ હું દુનિયાને સાબિત કરી બતાવીશ. એ રામાપીર સદગુરુ આજે રામદેવ પીર એ જ દ્વારકાનો નાથ છે. અને મારા ઘેરે જ રામદેવ પીર જાય. વધાસરની વાટ ઉપર રામાપીરનું મંદિર છે. વસ્ત્રમ દાદા છે મારા. ભવાનજી ભગતનો દીકરો છે. કોસા મારું ગામ છે. ને આજ પણ મારે રામાપીરની જાય. એ રામાપીર દ્વારકાનો નાથ છે. મને એક સંસારમાં થોડી ખોટ પડી હતી, એટલે હું આ દ્વારકાનું ભજન ગાયું છે. એ ભગવાન સિવાય મારું કોઈ પણ ઉદ્ધાર કરી શકે એમ નથી. મારું ઓછિયા મેણું ભગવાન સિવાય કોઈ નહીં ભાગી શકે. બધું આ જન્મને બીજો જન્મ લઈશ, પણ મારું ઓછિયા મેણું ભગવાન ભાગશે. એ રામદેવ પીર મારો ભાગ છે ઓછિયા મેણું. આ જન્મ તો મારું ઓછિયા મેણું કોઈ નહીં ભાગ. બીજો જન્મ લઈને આવીશ. આ તો જિંદગી મારી ખતમ થઈ ગઈ, પણ બીજા જન્મમાં ભગવાન મારા ઘેર આવે એવું મારી કલ્પના છે. એ મારી કલ્પના. ભગત સાચું તો ભગવાન આપણે ઘેર કેમ ના આવે? ભગવાન આપણા ઘેર આવે, બરાબર. ને કળયુગ છે, હર ઉડતું કળયુગ છે. કળયુગની અંદર શું કરવાનું? તમે સારું કરવા જશો ને તો તમને કોઈ ગાળો બોલશે. તમે 5 માણસ જમાડશો, સંતો જમાડશો, તમને કોઈ ગાળો બોલશે. કોઈ 5 બાવા આવે ને તો બીયાશે કે આ સાધુને તમે જમાડો. એવું છે કળયુગની અંદર. ખોટું નહીં કહેતા. તમારા બચ્ચો બી આવે છે. પણ હું તો એક વ્યક્તિ છે કે આ તો કે મેં હમણાં કોહા ગામની અંદર અમારા ભાઈએ આશ્રમ બનાવ્યો છે, દશરથ ભગત ભારતીએ. ને હવાસો અમે સાધુ તેડાય એમ બધા જોગીના વિષમાં. ને બચ્ચા બી કે આ બધા બાવા અસલી નકલી એવું ના અસલી બધા અસલી જ હોય. ભગવાનના દ્વારા આવે ને બધા અસલી હોય, સમજી રાખે. સાધુ આવે કોઈ સંત આવે, ભક્તો આવે, એવું ના. પણ કોઈ બચ્ચા બી આવે. અત્યારે તો શું પેલા શીર સગાડ સાહેબ નિયમ લીધો. શું લીધું કે એક સાધુ જમાડીને જમવું. પણ એક સમય સાધુ નહોતો, ભગવાન કેવા રૂપે આવ્યા હતા તે બાપડો લઈ ગયા હતા. તો એક કસોટીની યાદ રાખો. નિયમની તો કોઈ ભંગ નહીં. બાપડે 3 દાડા સુધી ભૂખ્યા હતા. શીર સગાડસાને શેઠાણી અને કેલૈયું. એટલે કેલૈયાને એમ કીધું હતું ખાલી કે અમારે કેલૈયાનું મોસ ખાવું છે. તો સ્કૂલમાં જઈને એટલું કીધું હતું. તો કેલો કે ભાગું તો મારી ભૂમિકા લાગી. કેલો સત ના ચૂક્યા. હરિચંદ્ર રાજા જેવો 3 માટે સત માટે 3 વિછણા હતા. આજ હું કોણ છું મને કુછ ખબર નહીં, પણ મને તો એક જ લાગે છે. પોકલ ગઢનો રાજવી મારો રામદેવ પીર, એનો હું સેવક છું. એ મારો બાપ છે, હું એનો દીકરો છું. એ રામદેવ પીર દ્વારકાનો નાથ છે, બીજું કોઈ કહેતો નહીં. એ મારો બાપ છે રામદેવ પીર. આ કળયુગની અંદર જન્મ કોઈ ખોટો તો નહીં લીધો. હું આડાવાળા કર્મ તો નહીં કે હું એવું નહીં કહેતો. પુણ્ય તો કોઈ દાડો વેરે કરને વાળું દો નર્જને વાળું બાર. પ્રભુ હું જે કંઈ બોલ્યો એ માફ કરજો. એ સાચો રૂપિયો 100 ગૌ જશે. આ દ્વારકાની ના થોડી ધજાવાળો